મારી YouTube ચેનલ શૈલેષ પરમાર જેમાં આપ સૌનું સ્વાગત છે। આજે હું તમારા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક જે 9 થી 12 ધોરણ માટે ઇમ્પોર્ટન્ટ જે 9 અને 10માં 3 ગુણમાં પૂછાય જ્યારે ધોરણ 11 અને 12 માં 4 ગુણમાં પૂછાય જેના અંદર ટોપિકનું નામ છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ જેને રિપોર્ટેડ સ્પીચ તરીકે પણ ઓળખવામાં આવે પણ ડાયરેક્ટ ના અંદરથી આપણે શેના અંદર ફેરવવાનું ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાનું ડાયરેક્ટ શું વસ્તુ કે બે વ્યક્તિ સામે હાજર હોય અને વાતચીત કરતા હોય એને કહેવાય ડાયરેક્ટ આપણે એના અંદર ફેરવવાનું છે ઇનડાયરેક્ટ સ્પીચ એટલે કે આ બે વાતો કરતા હોય એ ત્રીજી વ્યક્તિ સાંભળે એટલે ચોથી વ્યક્તિ આગળ રજૂઆત કરે એને કહેવાય ઇનડાયરેક્ટ સ્પીચ એટલે આપણે શેના અંદર ફેરવવાનું ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ સ્પીચના એનું બીજું નામ રિપોર્ટેડ સ્પીચ તરીકે પણ ઓળખવામાં આવે જો સૌથી વધારે ઇંગ્લિશના અંદર જો ટોપિક અઘરો હોય અને જે સમજવા લાયક હોય તો આ ટોપિક અને તમને એટલી સરળતાથી સમજાઈશ કે તમને કમ્પ્લીટ એના અંદર માર્ગદર્શન મળી જશે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ માં જોવા જઈએ તો 5 પ્રકારના વાક્યોનો સમાવેશ થાય કેટલા પ્રકારના તો 5 પ્રકારના વાક્યો જેના અંદર કે બે નામ વચ્ચે શું લખાય અને બીજા નામ પછી શું આવે એ વિશે વાત કરીએ છીએ તો આના અંદર કયા 5 પ્રકારના વાક્યો આવે તો એક આવે વિધાન વાક્ય એટલે કે સાદું વાક્ય જે કર્તાથી ચાલુ થતું હોય જેને વિધાન વાક્ય તરીકે ઓળખવામાં આવે બીજું પ્રશ્નાર્થ વાક્ય પ્રશ્નાર્થ વાક્ય આપણે ઓળખવું હોય તો પ્રશ્નાર્થ ચિહ્નના આધારે આપણે શું ઓળખી શકીએ પ્રશ્નાર્થ ચિહ્ન ઉદ્ગાર વાક્ય તો એ ઉદ્ગાર ચિહ્ન ઉપરથી ઓળખાઈ જાય કે આ વાક્ય કયું છે તો ઉદ્ગાર વાક્ય બીજું આજ્ઞાર્થ વાક્ય એ ઓળખવા માટે થોડા શબ્દો લખાય કે પ્લીઝ કાઇન્ડલી અથવા ડોન્ટ થી ચાલુ થતું હોય મોસ્ટ ઓફ શેનાથી ચાલુ થતું પ્લીઝ કાઇન્ડલી અથવા ડોન્ટ અને ક્રિયાપદ ડાયરેક્ટ ક્રિયાપદથી ચાલુ થતું હોય તો પણ સમજી લેવાનું કે એ વાક્ય શેનું હશે તો આજ્ઞાર્થ વાક્ય હશે પાંચમું લેટેસ્ટ વાળું એ તો શબ્દ જોઈને જ આપણને ખબર પડી જાય કે લેટેસ્ટ શબ્દ આવ્યો તો આપણે તે આ વાક્ય શેનું છે તો લેટેસ્ટ નું વાક્ય હશે ક્લિયર હતી વસ્તુ વિધાન વાક્ય હોય તો બે નામ વચ્ચે શું લખાય તો એક વિધાન વાક્ય હોય તો ટોલ્ડ અને ધેટ આવે બીજું પ્રશ્નાર્થ વાક્ય હોય આસ્ક્ડ ઇફ અથવા wh વાળો શબ્દ આવે ઉદ્ગાર વાક્ય હોય તો એક્સપ્લેન્ડ ટુ બે નામ વચ્ચે આવે અને બીજા નામ પછી ધેટ આવે આજ્ઞાર્થ વાક્ય હોય તો પ્લીઝ કાઇન્ડલી અથવા ડોન્ટ એનાથી ઓળખાય અને એ હોય તો બે નામ વચ્ચે શું લખવું રિક્વેસ્ટેડ અથવા તો ઓર્ડર અને બીજા નામ પછી શું આવે ટુ અથવા નોટ ટુ અને દરેક જગ્યાએ મોસ્ટ ઓફ ટુ જ આવે ઓન્લી ફોર ડોન્ટ થી ચાલુ થતું હોય તો શું આવે નોટ ટુ આવે ક્લિયર લેટેસ્ટ વાળું વાક્ય હોય તો બે નામ વચ્ચે પ્રપોઝડ લખાય અથવા તો સજેસ્ટેડ લખાય અને પ્રપોઝડ સજેસ્ટેડ લખ્યા પછી એના અંદર શું આવે તો કે બીજા નામ પછી ધેટ ધે શુડ આવે તમારે એક ઉદાહરણ જોવું હોય તો જોઈ લેજો કે આનો ઉપયોગ ક્યાં થાય તો આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ લખવાની શરૂઆત કેવી રીતે કરવાની તો બે નામ આપેલા રાખી અને સચિન બે વાતો કરે તો શરૂઆત કેવી રીતે કરશો તો પહેલા જે બોલનાર હોય એનું નામ લખો તો કયું બોલનાર રાખી બીજું તમે બોલનાર કોણ હતો સચિન ક્લિયર કે બે નામ લખી દે કે રાખી અને બીજું નામ હતું સચિન હવે તમે વિચાર કરો કે આ પહેલું વાક્ય તમે જુઓ તો પહેલું વાક્ય તમને જોઈને જ ખબર પડી જાય છે એનું લેટેસ્ટ વાળું હોય તો બે નામ વચ્ચે પ્રપોઝડ અથવા તો શું આવે સજેસ્ટેડ આવે આપણે બે નામના અંદરથી ગમે તે એક મૂકી શકો આપણે કઈ મૂક્યું સજેસ્ટેડ ક્લિયર વસ્તુ આનો ઉપયોગ ક્યાં થાય તો આ વાક્ય આપણે બનાવીએ તો પહેલું નામ જે બોલનાર હોય એનું સાંભળનારનું અને લેટેસ્ટ વાળું વાક્ય હોય તો બે નામ વચ્ચે શું આવે પ્રપોઝડ અથવા સજેસ્ટેડ મેં અહીંયા શું લખ્યું સજેસ્ટેડ અહીંયા બીજા નામ પછી શું લખું તો અહીંયા પેલું ધેટ
they should clear. આ રીતે આનો શું થાય તો ઉપયોગ થાય. હવે આપણે વાત કરીએ બીજું કે આના અંદર શેના અંદર ફેરફાર થાય, કાળમાં ફેરફાર થાય. તો કાળ વિશે વાત કરીએ તો તમે સમજી શકતા હો તો મેં કીધું કે બે સમક્ષ વાત કરતા હો તો એ શું વાત કરતા હોય, વર્તમાન કાળમાં વાત કરતા હોય. और ત્રીજો વ્યક્તિ ચોથા વ્યક્તિને કહેવાય તો કાળ ફેરફાર થાય એ બધું શું થઈ જાય, ભૂતકાળમાં થઈ જાય. એટલે કે એના અંદર કયો કયો ફેરફાર થાય તો કે s es અથવા મૂળ ક્રિયાપદ હોય તો એનું શું થાય, v2 ed એટલે કે ભૂતકાળ થાય. v2 ભૂતકાળ હોય તો એનું શું થાય, had v3 થાય એટલે કે પરફેક્ટ. બરોબર છે, પરફેક્ટ ફ્યુચર ટેન્સ. બીજું તમે જો did આપેલું હોય તો શું થાય, had v3 થાય. do does આવો વાક્યના અંદર તો આપણે શું કરી દેવાનું, did. બીજું is એમ હોય તો શું કરી દેવાનું, was. are હોય તો શું કરવાનું, were. have હોય તો એનું શું થાય, had. shall અથવા will હોય તો એનું શું થાય, would. અહીંયા જોઈ લેજો કોઈને ભૂલ ના થાય કે shall નું should થતું નથી. અહીંયા shall અને will બંનેનું શું થાય, would જ થાય. બીજું can નું could, may નું might. આ તો કાળમાં ફેરફાર કે જો અહીંયા વર્તમાન કાળ હોય તો એના થાય ભૂતકાળમાં ફેરવવાનું, એના શબ્દોમાં કયો ફેરફાર થાય એ. આગળ વાત કરીએ કે શબ્દો કયા આપેલા હોય તો કે ટુડે આવેલું હોય તો એનું શું થાય, that day. yesterday આવેલું હોય તો the previous day. tomorrow આવેલું હોય તો the next day. now આવેલું હોય તો થાય then. this આવેલું હોય તો થાય that. so far આપેલું હોય તો till that time. here આવેલું હોય તો એનું થાય there. last આદિ કોઈ આવેલું હોય કે last week, last day તો એનું થાય the previous. અને day આપેલું હોય તો the previous day. કદાચ last week આવેલું હોય તો the previous week. ઓકે. next આદિ કોઈ જોડેલું હોય કે next day આવેલું હોય તો the following day. next week આવેલું હોય તો the following week. ઓકે. આ એનો ઉપયોગ શબ્દમાં ફેરફાર થાય. બીજું આગળ જે જગ્યાએ આ વસ્તુ આપેલી હશે કે આ આપેલો હોય તો એ જગ્યાએ છોકરો હોય તો he કરવાનો, છોડી હોય તો she. જે જગ્યાએ me અથવા you આપેલો હોય છોકરો હોય તો him થાય, છોડી હોય તો her થાય. બીજું my આપેલો હોય અથવા your આપેલો હોય છોકરો હોય તો his થાય, છોડી હોય તો her થાય. આગળ વાત કરીએ we હોય તો એનું શું થઈ જાય, they. us આવેલું હોય તો એનું શું થઈ જાય, them. our આપેલું હોય તો એનું શું થઈ જાય, their. ઓકે. આ તો કે અંદર આ વસ્તુ આવતી હોય તો એનો ફેરફાર આ રીતે કરવાનો. બીજું કે આવો પ્રશ્નાર્થ વાક્ય હોય તો એનું કયું વાક્ય બનાવવું પડે, વિધાન વાક્ય. જો આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ના અંદર પ્રશ્નાર્થ વાક્ય આપેલું હોય તો પહેલા આપણે શું બનાવવું પડે, એને વિધાન બનાવવું પડે અને પછી જ એનો શું થાય, ફેરફાર થાય. એટલે આ વસ્તુ યાદ રાખવાની નોંધ કે પ્રશ્નાર્થ વાક્ય હોય તો શું બનાવવું પડે, વિધાન વાક્ય. બીજું પ્રશ્નાર્થ વાક્ય પછી વિધાન વાક્ય આવતું હોય તો વિધાન વાક્યમાં શું વપરાય, told વપરાય. પરંતુ અહીંયા આપણે told ની જગ્યાએ શું લખાય, reply. અને સંયોજક કયો આવે તો that જ આવે. પ્રશ્નાર્થ વાક્ય પછી જો વિધાન વાક્ય હોય તો ખરેખર આવે told, પણ આપણા પ્રશ્નાર્થ જે વિધાન આવતું હોય તો told ની જગ્યાએ શું લખાય, reply. અને સંયોજક તો that જ. પ્રશ્નાર્થ વાક્ય પછી જવાબ જો s માં આપતો હોય તો રિપ્લાય શું લખાય, પોઝિટિવલી. નો માં આપતો હોય તો રિપ્લાય નેગેટિવ. કોઈ જગ્યાએ કોઈ તમને પ્રશ્નાર્થ પછી જો જવાબ આવતો હોય s માં તો લખાય રિપ્લાય પોઝિટિવલી. નો માં આવતો હોય તો રિપ્લાય નેગેટિવલી. ક્લિયર. ઉદ્ગાર વાક્ય મેન વસ્તુ કે ઉદ્ગાર વાક્યમાં what અને how એવા જેવા શબ્દો શું થાય, નીકળી જાય. એની જગ્યાએ શું લખાય, it was very લખાય. ઓકે. કે ઉદ્ગાર વાક્યના અંદર what અને how જેવા શબ્દો નીકળી જાય. પ્રશ્ન આ ભૂલ ના થાય, પ્રશ્નાર્થના અંદર એવું ને એવું રહે, જ્યારે ઉદ્ગાર વાક્યના અંદર what અને how શબ્દ નીકળી જાય. એની જગ્યાએ એવું લખાય, it was very. બીજું બે વિધાન વાક્યો જોડવા માટે શું વપરાય, and added that. કદાચ વાક્ય આપેલું હોય એના અંદર બે વિધાન વાક્યો હોય તો બે વિધાન વાક્યો જોડવા માટે and added that વપરાય. બીજું વાક્યના અંદર okay, well,
જેવા શબ્દો આવતા હોય તો બે નામ વચ્ચે આપણે શું લખાય એગ્રીડ વિથ જો વાક્યના અંદર ઓકે વેલ અથવા ઓલ રાઈટ જેવા શબ્દો આવતા હોય તો એના વાક્ય આપણે શું મેળવીએ સંમતિ મેળવીએ એટલે કે બે નામ વચ્ચે શું લખાય એગ્રીડ વિથ આગળ વાત કરીએ હાય હાઉ આર યુ કે એવા શબ્દ આવતા હોય તો આપણે એને શું કરીએ ગ્રીટ કરીએ તો બે નામ વચ્ચે શું લખાય ગ્રીટેડ લખાય બીજું જો બે વાક્ય જો થેન્ક યુ આવતો હોય વાક્યમાં તો બે નામ વચ્ચે થેન્કડ લખવું જો વાક્યમાં કોંગ્રેચ્યુલેશન આવતું હોય તો બે નામ વચ્ચે શું લખાય કોંગ્રેચ્યુલેટેડ લખાય આ હતું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ જેનો ફકરો હું તમને ક્લિયરલી એક વખત સમજાવું તમે સમજી જજો ક્લિયરલી કે પહેલા શરૂઆત કેવી રીતે કરાય તો પહેલા જો કેવી રીતે કે પહેલું નામ આપેલું હોય એ લખવાનું રાખી બીજું નામ આપણે લખશો સચિન ઓકે ક્લિયર આટલી વસ્તુ સમજી ગયા હવે આગળ જોઈએ કે વાક્ય આ પાછના અંદરથી કયું હોય તો જોઈને જ ખબર પડી જાય લેટેસ્ટ વાળું વાક્ય હોય તો બેના અંદરથી પ્રપોઝડ અથવા શું આવે સજેસ્ટેડ અહીંયા બેના અંદરથી ગમે તે એક શબ્દ લઈ લો આપણે લીધું સજેસ્ટેડ ઓકે બે નામ વચ્ચે આવી ગયું હવે બીજા નામ પછી શું લખાય તો ધેટ ધે શુડ તો આપણે શું લખશું ધેટ ધે શુડ ક્લિયર હવે તમે જુઓ કે લેટેસ્ટ વાળું વાક્ય હતું એટલે આપણે શું લખ્યું ધેટ ધે શુડ હવે વધ્યું છે તો ગો મૂવી વધ્યું તો આપણે શું લખી દેવું ગો મૂવી ધારો કે અહીંયા ટુડે શબ્દ વાપરેલો હોય તો તમે જુઓ ટુડે હોય તો અહીંયા શું લખાય ધેટ ડે તો ટુડે લખેલું હોય તો આપણે શું કરવાનું અહીંયા ધેટ ડે કદાચ અહીંયા હિયર લખેલું હોય તો શું કરવાનું ધેટ નાઉ લખેલું હોય તો શું કરવાનું ધેટ ઓકે આ પહેલું વાક્ય પૂરું બીજું વાક્ય તમારે લખવું હોય તો કોણ બોલે તો સચિન બીજું નામ કયું હોય તો રાખી ક્લિયર હવે તમે જો કે બીજું વાક્ય તમે જુઓ તો આ વાક્ય છે ઉદ્ગાર વાક્ય હવે સચિન પેલા બે નામ લખી દો વાક્ય ઉદ્ગાર વાક્ય હોય તો અહીંયા જો બે નામ વચ્ચે શું લખાય એક્સક્લેમ્ડ ટુ તો આપણે બે નામ વચ્ચે શું લખશો એક્સક્લેમ્ડ ટુ ઘણી વખત તમને કોઈ સર ભણાવતા હશે તો લખાવતા હોય કે એક્સક્લેમ્ડ કે ભાઈ વખાણ કરતા હોય તો એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ લખો કોઈ દુખનો ભાવ હોય તો એક્સક્લેમ્ડ વિથ સોરો લખો કોઈ મેચ જીત્યા હોય તો હુરે શબ્દ આવતો હોય તો બરાબર છે એક્સક્લેમ્ડ વિથ જોય લખો હું એક સિમ્પલ વસ્તુ કે તમારા જો એક્સક્લેમ્ડ છેડી ટુ શબ્દ વાપરો એટલે કોઈ પણ ભાવ દર્શાવેલો ના હોય તો પણ ચાલી જાય આપણે જો કોઈ ભાવ દર્શાવવાનો ના હોય ડાયરેક્ટ એકલું એક્સક્લેમ્ડ લખો તો એનો ભાવ દર્શાવવો પડે પરંતુ જો આપણે એક્સક્લેમ્ડ ટુ લખો તો ભાવ ના દર્શાવેલો હોય તો પણ વાક્ય તમારે કેવું પડે ક્લિયર અને જો ભાવ દર્શાવવો હોય તો એક્સક્લેમ્ડ એકલું લખો પાછળ વિથ કરી અને જો વખાણ કરતા તો એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ લખાય જો કોઈ મેચ જીત્યા હોય તો એક્સક્લેમ્ડ વિથ જોય લખાય કોઈ દુખનો ભાવ હોય તો એક્સક્લેમ્ડ વિથ સોરો લખાય અહીંયા તમે જો મેં સિમ્પલ શીખવાડ્યું કે અહીંયા આપણે એક્સક્લેમ્ડ ટુ લખો તો કોઈ ભાવ દર્શાવવાની જરૂર નથી હવે તમને જોવો કે આટલું કરી દીધા પછી ઉદ્ગાર વાક્યમાં એક નિયમ લખાયેલો કે જો ઉદ્ગાર વાક્યમાં વોટ અથવા હાવ આવતું હોય તો એ શું કરવાનું નિકાળ દેવાનું તો અહીંયા વોટ ના હાવ આવ્યો તો એ નીકળી જાય તો શું લખાય ઈટ વોઝ વેરી આ વોટ ના હાવ નીકળી ગયું હવે વધ્યું આપણે એના પ્રમાણે શું લખ્યું ઈટ વોઝ વેરી હવે વધ્યું જેટલું નાઈસ આઈડિયા વધ્યું તો એવું ને એવું ઉતારી દો નાઈસ આઈડિયા ક્લિયર આ બે વાક્યોના અંદર ખબર પડે છે ક્લિયર હવે આપણે જોઈએ કે ત્રીજું વાક્ય છે હવે ત્રીજા વાક્યના અંદર કયું વાક્ય હતો પ્રશ્નાર્થ વાક્ય હવે જો પ્રશ્નાર્થ વાક્ય હોય તો અહીંયા એક વસ્તુ નોટિસ કરી લેજો કે શું નામ રાખી તો પહેલા શું લખો રાખી બીજું નામ કયું હતું સચિન હવે પ્રશ્નાર્થ વાક્ય છે તો અહીંયા તમે જો બે નામ વચ્ચે શું આવે આસ્કડ તો અહીંયા શું લખશો આસ્કડ ઓકે અહીંયા પછી બીજા નામ પછી શું આવે wh વાળો શબ્દ આવે તો wh વાળો શબ્દ આવે નકર શું આવે if અહીંયા તમને wh વાળો શબ્દ કહેવાય where તો where કહેવાય તો બીજા નામ પછી શું આવે where આટલા સુધી ક્લિયર કે પ્રશ્નાર્થ વાક્ય હતું એટલે બે નામ પછી આસ્કડ લખ્યું wh વાળો શબ્દ હોય તો wh વાળો શબ્દ નકર શું લખાય if લખાય અહીંયા wh વાળો શબ્દ હતો એટલે wh વાળો શબ્દ બીજું અહીંયા લખાયેલો કે પ્રશ્નાર્થ વાક્ય
ક્લિયર? આનું વિધાન વાક્ય શું બનશે? આર યુ ગોઈંગ એટલે યુ આર ગોઈંગ. હવે તમે જો યુ આવતો હોય, હવે સામે છોકરી હોય તો સી થાય, છોકરો હોય તો ડી થાય. હવે રાખી બોલો હોમાં કોણ? છોકરો, તો શું લખાય? હી. આર નું ખરેખર શું થાય? તો અહીંયા જો આર નું શું થાય? તો વેર. પરંતુ એક વસ્તુ યાદ રાખો કે હી હાથની વેર આવે નહીં, તો અહીંયા આપણે શું કરશો? વોચ. અને ગોઈંગ નું આઈએનજી માં કોઈ ફેરફાર થતો નથી, તો ગોઈંગ નું ગોઈંગ. ક્લિયર? પ્રશ્નાર્થ એટલે બે નામ પછી આસ્કડ WH વાળો શબ્દ હોય તો WH વાળો શબ્દ, અને અહીંયા પ્રશ્નાર્થ હોય તો એનું શું બનાવવું પડે? વિધાન બનાવવું પડે. તો પહેલા આપણે શું કરે? આર યુ હતો એનું યુ આર કર્યું. વિધાન બનાવ્યા પછી હી યુ હતો તો એનો આગળ છોકરો સાંભળનાર હતો એટલે શું લખો? હી. અને છોડી હોય તો સી લખાય. હવે રાખી બોલો હોમાં છોકરા માટે શું વાપરાય? યુ. હવે છોકરો હોય એટલે માટે શું કર્યું? હી. આર નો થાય વેર, પણ હી હાથે વેર આવે ના, વોચ. એટલે ક્લિયર? હવે છેલ્લું વાક્ય તમે જુઓ, સચિન અને બીજું નામ શું હતું? રાખી. હવે તમે જુઓ કે પ્રશ્નાર્થ પછી વિધાન છે. હવે પ્રશ્નાર્થ વાક્ય પછી જો વિધાન વાક્ય આવતું હોય તો ટોલ્ડ ની જગ્યાએ શું લખાય? રિપ્લાઇડ. અને સંયોજક કયો આવશે? તો ધેટ. ક્લિયર? પ્રશ્નાર્થ વાક્ય પછી વિધાન હોય તો શું આવે? રિપ્લાઇડ. અને સંયોજક કયો આવે? ધેટ. હવે વાક્ય આ જુઓ તો વાક્યના અંદર આઈ આવે. હવે આઈ આવતો હોય તો શું થાય? હી અથવા સી. કોણ બોલે? સચિન. સચિન આઈ કોના માટે વાપરે? પોતાના માટે. હવે છોકરો હોય એટલે શું આવશે? હી. હવે એમ હોય તો અહીંયા લખાયેલું હોય કે ઈજ અથવા એમ હોય તો અહીંયા શું થાય? વોચ. તો એનું શું કરવાનું? વોચ. ગોઈંગ નું આઈએનજી માં કોઈ ફેરફાર નહીં, નોંધોતરાનું નોંધોતરા. ક્લિયર? આ સમજ પડી ગઈ? આ તમારું હતું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, એકદમ પૂછાય દરેક પરીક્ષામાં, વેરી ઇમ્પોર્ટન્ટ. જો તમને આ વિડિયો સારો લાગે તો એને